સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં। તો શું કામ હાલ તો આવી જશે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારકાધીશ। તો ને આપણે અત્યારે ને જો ટ્રેનમાં બેસી આવીએ અને તમે એવું કહેતા હશો કે અચાનક તમે ક્યાં નીકળ્યા? એટલે હું અને મારા બોન છીએ એકલા અને અમે જઈ રહ્યા છીએ ગામડે રામપરડા, એટલે સમજો ને મારા મોહાળમાં જઈએ મારા મામાને ત્યાં। તો હાલો હું તમને ને પહેલાં અહીંયાથી જુનાગઢ ઉતરવાનું, પછી ત્યાંથી આપણે અક્ષયભાઈ જોડે એમની ગાડીમાં જવાનું ગામડે, એટલે રમેલ છે ગામડે, એટલે બહુ મજા આવશે। તમે વ્લોગ જોતા રહો। હું તમને જો ખાલી અહીંથી તમે જુઓ કેવો નજારો। હાલો હું તમને ને કહું। લાગ્યો વિડીયો એટલે મેં તમને આગળ બતાડ્યું બધું, તો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો। અને મારી આખી સીટ ખાલી છે, અમે 2 જ જણા છીએ ખાલી। ફાઇનલી ગઈ છે તાર ને વિરમગામ આવી ગયું હોય, જો ઉભારું હું બતાડું તો વિરમગામ આવી ગયું છે। સો ગાઈસ વિરમગામ આવી ગયું, વિરમગામથી ને ગાડી ઉપડી ગઈ છે અને ધીમે ધીમે વિરમગામનો એક વળાંક જોરદાર મોટો હું તમને બતાડું, હાલો।
ગાઈસ ફાઇનલી આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ. પહોંચી ગયા છે સુરેન્દ્રનગર ઉતરી પણ ગયા. તમે ખાલી ભીડ જુઓ, ભીડ ખતરનાક છે કે આપણે અત્યારે ઉતરી ગયા છીએ અને પહોંચી પણ ગયા છીએ. ખાલી બહાર જઈએ, હજી તો આપણે માસી ઘરે જવાનું. ગામડે આવી ગયા હતા અને આ બીજો દિવસ છે. વ્લોગ ઉતાર્યો નહોતો. બાકી જો આપણે મઠ હે માતાજીનો, જે મેરડીમાં ભવાનીમાં, મેરડીમાં, બહુચરમાં. આપણા મામાનો છોકરો બરોબર, શું કહે બરોબર ને? હાલો ગામડામાં ને આવા જો આવા રૂમ હોય સમજ્યા. બાકી જો ઘરની વાંહે જ ખેતર છે. અને હવે આપણે અહીંયા બ્લોગ એન્ડ કરી દઈએ, કેમ કે બીજો બ્લોગ ચાલુ કરો. તો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઇબ કરો, 100 સબસ્ક્રાઇબર છે. તમે પાડો. Yeah.